મારું નામ નીતલ પ્રજાપતિ છે। હું સંસ્કાર વિલા બંગલોઝમાં 2015 થી રહું છું। અમારી આજુબાજુની પહેલા તો રવિ પૂજન જ હતી, પછી આજુબાજુ ઘણી સોસાયટીઓ 8 થી 10 સોસાયટીઓ થઈ છે। અમારી સોસાયટીનો એક્ઝેક્ટ સર્વિસ રોડ પર, નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પડે છે અને ત્યાંથી ફ્લાયઓવર પર જવાનો રસ્તો બી ત્યાં જ છે। ત્યાં પહેલા બમ્પ બનાવેલો હતો, પણ પછી રોડનું રિપેર કામ થયું તો એ બમ્પ કાઢી નાખ્યો છે, એટલે વાહનો પૂરફાટ જબરજસ્ત સ્પીડમાં જાય છે। એટલે અમારા બાળકો કે અમને પોતાને હાઈવે પર જતી વખતે બીક જ લાગે છે। અમે અમારા જીવના જોખમ પર જતા હોય ને, મતલબમાં માનતા માનીને નીકળીએ છીએ કે હેમખેમ પાછા આવીએ તો સારું। બીજું, આ સર્વિસ રોડ છે જે 2 લેન જેવો કહેવાય, એના પર 1 લેન દહેજની, ખબર નહીં બીજી અંકલેશ્વર, ઝઘડિયા, ક્યાંની કંપનીની બસો અને ટ્રકો, લોડેડ અનલોડેડ બધા જ વ્હીકલ, ફર્સ્ટ સેકન્ડ નાઇટ 3 શિફ્ટ, બની શકે તો જનરલ શિફ્ટ વાળી બી બસો કલાકોના કલાકો અહીંયા પડેલી રહી છે। એટલે એક જ રોડ રહી ગયો, 2 લેન માંથી 1 લેન થઈ ગયો। એના પર પાછા હેવી વ્હીકલ, બસ બધું જાય, એમાં અમારા બાળકોએ ને અમારે જવાનું એ બી। અને ટ્રાફિક જામની સમસ્યા તો ભરૂચની આ જગ્યાની મતલબમાં ઇન્ડિયામાં વર્લ્ડ ફેમસ છે, બરાબર। ત્યાં અમે 2200 રૂપિયા વાનવાળાને આવીએ ને વાનવાળાનો ફોન આવે, આજે ટ્રાફિક જામ છે, તમે નર્મદા ચોકડી બાળકને મૂકી જાઓ। તમે અહીંયા હવે વરસાદ હોય તો ટ્રાફિક જામમાં અમે 2 વ્હીલર પર બાળકને કેવી રીતે લઈને જઈએ, અને ટ્રાફિક જામ હોય, વરસાદ ચાલુ હોય તો 4 વ્હીલરમાં અમે કેવી રીતે જઈએ। અમારા બાળકોની ફી ભર્યા છતાં, વાનવાળાને પૈસા આપવા છતાં અમારી આ હાલાકી તો 6 સવારે એટલે 6 સવારે થઈ ગઈ છે। અને બાળકોને મહિનામાં 2 કે 3 રજા, ચોમાસામાં તો અઠવાડિયામાં 2-3 રજા અમારે પડી છે। અને આ અમે ઘણી વખત રજૂઆત આપી છે। આજે પોલીસ લોકો આવેલા, એ લોકો એવું કહે છે કે અમને લિખિતમાં એપ્લિકેશન નથી આપી એટલે અમે કંઈ નથી કર્યું। તો મારી એક નમ્ર વિનંતી કે અમને જાહેર જનતાને આ ફ્લો નથી ખબર, બરાબર। એટલે અમને ખબર હતી કે એપ્લિકેશન આપ્યા પછી જવું આંદોલન કરાય તો અમે એપ્લિકેશન આપતે, પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। અમે ગ્રામ પંચાયતમાં એપ્લિકેશન આપેલી, એમાં આ બધા જ મુદ્દા રજૂ કરેલા હતા। વોકવે બનાવી આપેલો છે, એના પર બી કંપનીના માણસો બસમાં ચડવા પહેલા 2 વ્હીલર પર આવે તે 2 વ્હીલર પાર્ક કરીને જતા રહી। એટલે અમે કમ્પલસરી 2 લેનના 1 માં તો બસો છે, હેવી વ્હીકલ છે, અને વચ્ચે ચાલવા માટે મજબૂર થઈએ છીએ, જે બી અમારું જીવનું જોખમ છે। અને પોલીસ વાળા એમ કહે છે કે એપ્લિકેશન આપો પછી કામ કરીએ, અને અમને એવું કીધું, અમે આજે એક દિવસ 1 કલાક 1.5 કલાક માર્ગ રોકો આંદોલન કર્યું તો અમને આવીને એવું કહે છે કે આ તમે ગુનો કરો છો, બરાબર। તો ત્યારે તમને કોણે એપ્લિકેશન આપી કે તમે આવી ગયા, પહેલો સવાલ। અને બીજો સવાલ, અમે 1 કલાક ઉભા રહ્યા તો ગુનો થઈ ગયો, તો આ બસો અને ટ્રકો રોજના રોજ કલાકોના કલાકો પડી રહી છે, અને વાહનો માટેનું પાર્કિંગ, નો પાર્કિંગ નું હોય છે, ત્યાં ગુનો નથી લાગતો। માણસો ઉભા રહ્યા તો ગુનો લાગી ગયો। આજે અમને એવું કીધું છે કે આજથી નહીં ઉભા રહે, આજે નાઇટના પહેલા હું આવીને જોઈશ। હું એટલે બીજી બધી બહેનો બી, મેં એકલી ઝંડો નથી લીધો। આજે નાઇટની બસો બી ઉભી રહેલી હશે। આજે તો અમે અનપ્લાન્ડ એમને ખાધા પીધા વગર, રાંધા વગર નીકળેલા છે। આજે રાતની બસો આવી, મેસેજો ફરશે, કાલે સવારે બધી બહેનો 6 વાગે ટિફિન બનાવીને રેડી રહેશે। પોતાના બાળકોની ભલે 1 રજા વધારે, બાળકો સાથે અમે અહીંયા આવી જઈશું। પહેલી બસની આગળથી આમ ઉભા રહીને છેલ્લી બસ સુધી લાઈન રહેશે। એક બી બસને કંપની પર જવા દેવામાં નહીં આવશે। પોલીસ લોકો આવીને અમારા પર ગુનો જાહેર કરે તો અમે જેલમાં બેસવા માટે તૈયાર છીએ। મારું નામ ફાલ્ગુની ચૌધરી, હું રવિ પૂજનમાં રહું છું, અને અહીંયાથી અમારા બાળકોને સ્કૂલે જવા માટે, કોઈ પણ જગ્યાએ જવા, નોકરી જવાવાળા બાળકો બધાને બહુ તકલીફ પડે છે। આજુબાજુ 10 સોસાયટીઓ છે, બધા રહીશોને અમને પાર્કિંગ કરે છે, એનાથી તકલીફ પડે છે। અને જે લક્ઝરીઓ અને જે રેતીના ટેન્કરો રસ્તામાં ઉભા રહે છે, પણ કોઈ એને હટાવતું નથી, કોઈ કશું કહેતું નથી। એના કારણે અમે એટલું બધું ન્યુસન્સ, લક્ઝરીઓના કારણે ન્યુસન્સ પણ અહીંયા થાય છે, કારણ કે ડ્રાઈવરો બી વિભસ્ત બોલતા પણ હોય છે લેડીઝને।